हेलो हेलो। चलो हाँ, ચાલો સ્ટાર્ટ કરીએ. મેથ્સ JEE માં નવો ટોપિક. આ ટોપિક બેઝિક મેથ્સ નો જ છે, પરંતુ ટોપિક નવો છે. અત્યાર સુધી પેલું ઇનઇક્વાલિટી ને માનાંક છે તેના કરતા અલગ. તો ધારો કે ટોપિક નું નામ છે લોગેરિધમ. ઓકે, લોગેરિધમ કે જેને આપણે લોગ કરીએ છીએ તે લોગેરિધમ, બરાબર. હવે લોગેરિધમ ની શોધ કોને કરેલી તેમનું નામ છે જ્હોન નેપિયર. ઓકે, જ્હોન નેપિયર. જ્હોન સીના નહીં, હા, જ્હોન નેપિયર. હા, ચાલો. હા, રેસલર. તો તમને ઈસવીસન દેખાડી હશે 1550 થી 1617, બરાબર. જન્મ અને મૃત્યુ. જન્મ 1550 માં અને મૃત્યુ 1617 માં. જ્હોન નેપિયર. જ્હોન નેપિયર ના બસ આ એક આવો જ ફોટો છે ગૂગલમાં. એમ બહુ બધા મળશે, પણ બધા આને જ એડિટ કરીને બધા બનાવેલા હશે, બરાબર. તો જ્હોન નેપિયર. હવે જે લોગ ટોપિક છે તે JEE માટે તો ઇમ્પોર્ટન્ટ છે જ, સાથે સાથે NCERT માં પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. ચાલો હવે ફોકસ કરો ટોપિક પર. NCERT માટે પણ આ ટોપિક કેવો છે? ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. NCERT માં પણ કોઈ કોઈ જગ્યાએ આવશે, ઓછું આવશે પણ આવશે ખરું, બરાબર. હવે લોગેરિધમ નો ઉપયોગની શરૂઆત થઈ કેવી રીતના તે આપણે પહેલા સમજીએ કે આ લોગેરિધમ ની જરૂર શું પડી. ચલો, કોઈ આવ્યું કે નહીં લાઈવમાં? આજે કઈ દેખાતા નથી. હેલો. હા હા, ફૂલ જ તો છે. ચાલ, બસ થઈ ગયો. ચાલ, થઈ ગયો. ચાલો, ભાર્ગવ આવી ગયો છે. ભાર્ગવ. ઓકે, ચાલો ધ્યાન આપજો. તો જુઓ, હવે છે ને કેટલીક ગણતરી બહુ જટિલ હતી, બરાબર. જટિલ ગણતરીની વાત કરું તો માની લો કે તમને એક ગુણાકાર કરવાનું કહેવામાં આવે કે 2517 ગુણ્યા 2518. આ ગુણાકાર તમે કરો તો વાર લાગે ને? આ કદાચ થતા થઈ બી જાય. ચાલો, પણ હવે બીજો એક નવો ગુણાકાર આપો. ચાલો, આ ગુણાકાર. અરે રે, આમાં તો વધારે જ વાર લાગી જાય. હા, તમને આવડે છે આ ગુણાકાર કરતા, પણ વાર લાગશે. સાચી વાત ને? યસ. તમે શું કરશો? કેલ્ક્યુલેટર ની મદદ લેશો, બરાબર. ચાલો, કદાચ તમે કરતા કરી પણ નાખો આ ગુણાકાર નોટ બોલપેન ની મદદથી. પણ ચાલો, હવે મેં તમને એક નવી વસ્તુ આપું. ચાલો, 2587 ની 580 ઘાત. તો આ કેવી રીતના સોચો? 2587 ની 580 ઘાત. 2587 ગુણ્યા 2587 ગુણ્યા 2587 580 વખત કરવાનું. 580 વખત ગુણાકાર. કેલ્સીમાં બી હા, તમારો આજે કેલ્ક્યુલેટર છે 12 ડિજિટ કે 14 ડિજિટ વાળું, એમાં બી આન્સર નહીં આવી રહેશે. એના માટે તમારે વધારે ડિજિટ વાળું કેલ્ક્યુલેટર જોઈશે, બરાબર. ગૂગલ તમને આનો આન્સર આપી દેશે. ગૂગલ ની તો પછી ઓનલાઈન કેલ્સી અથવા એપ્લિકેશન વાળું કેલ્સી. પણ વસ્તુને સમજો કે 1550 થી 1617 માં કોમ્પ્યુટર નહીં હતા, કેલ્ક્યુલેટર નહીં હતું. અને ત્યારે કેલ્ક્યુલેટર નહીં હતું તો આ ગણતરી કરીએ કેવી રીતે? કેમ કે વ્યવહારમાં એટલે બહુ મોટા પાયે નહીં, પણ કેટલીક ખૂણા ખાચરે કેટલીક જગ્યાએ આવી ગણતરી આવી ગઈ. અને આવી ગણતરી કરવી એટલે સમય બહુ જતો રહેતો. અને આ તો થાય જ નહીં જોવા જતો. દિવસના દિવસો જતા રહે આ ગણતરી પૂરી થતા. તો પછી વિચાર આવ્યો કે હવે કંઈક તો રસ્તો કરવો પડશે, આનો કંઈક તો રસ્તો કરવો પડશે. અને આ રસ્તાની શોધખોળ ચાલુ થઈ ગઈ. તો આ રસ્તાનો ઉકેલ શોધી નાખ્યો ભાઈ જ્હોન નેપિયરે. જ્હોન નેપિયરે આવી અઘરી કેલ્ક્યુલેશન આરામથી કરવા માટે શોધ કરી નાખી લોગની. તો બાળકો, લોગ એક એવી વસ્તુ છે કે જે આ જે જટિલ ગણતરી છે તેને બહુ સિમ્પલ કરી નાખે. કે લોગ જે છે ને, લોગ તે ગુણાકારને સરવાળામાં કન્વર્ટ કરી નાખે. હા, આ લોગના ગુણધર્મ છે બાળકો, લોગની પ્રોપર્ટીઝ છે, લોગના ગુણધર્મ. કે લોગ જે છે ને તે ગુણાકારને કન્વર્ટ કરી નાખે સરવાળામાં. અને સરવાળો તો આરામથી થઈ જ જાય. એ લોગ છે ને, આ ઘાત જે છે ને તેને આગળ લાવી નાખે. આવા બધા લોગના ગુણધર્મ છે, સમજ પડે છે? એટલે કે જો ગુણાકાર સરવાળામાં કન્વર્ટ થઈ જાય, આ ઘાત એ કંઈક આગળ આવી જાય, ઘાત નહીં રહી, ઘાત એ ગુણાકારમાં થઈ જાય, તો આપણી ગણતરી ઈઝી થઈ જાય. એવું આ ભાઈએ વિચાર્યું, જ્હોન નેપિયરે. અને પછી એવી એક આખી સિસ્ટમ બનાવી.
લોગ એક સિસ્ટમ છે, બરાબર. લોગ વાળી જે કેલ્ક્યુલેશન તમે લોગની મદદથી આ ગુણાકારને આ સાદુરૂપ આપશો ને તો એના માટે તમારે લોગ ટેબલ જોઈએ. શું જોઈએ? લોગ ટેબલ. અત્યારે તમારી ટેક્સ્ટબુકમાં મેથ્સમાં નહીં પરંતુ કદાચ ફિઝિક્સ કે કેમેસ્ટ્રી કોઈ ટેક્સ્ટબુકમાં છેલ્લા પાના પર આપેલી છે, કોઈ દિવસ જોઈ તમે? મને નથી ખબર, અમારા વખતે આપવામાં આવતી પણ અમારી ટેક્સ્ટબુક જ આખી અલગ હતી. કદાચ ફિઝિક્સમાં આપવામાં આવ્યું હોય તો તમને છે ને ટેક્સ્ટબુકમાં ફિઝિક્સની તો કેમેસ્ટ્રીની ટેક્સ્ટબુકમાં નેચરલ સાઇન, નેચરલ સાઇન, પછી નેચરલ ટેન્જન્ટ, મોકલાવી, પછી લોગેરિધમ એટલે કે લોગ ને એન્ટી લોગ. આટલી વસ્તુ તમારી ટેક્સ્ટબુકમાં અમારા ટાઈમે આપવામાં આવતી હતી પણ અત્યારે છે તો નથી. તો બાળકો તમને માર્કેટની અંદર પણ મળી જાય આ બધી વસ્તુ. 15 કે 10 કે 15 કે 20 રૂપિયાની ચોપડી આવે. દુકાનવાળાને કહેવાનું કાકા લોગ ટેબલ આપો. શું આપો? લોગ ટેબલ. તમને ચોપડી આપશે 20 એક પાનાની, જે 20 રૂપિયાની હશે, 20-25 પાનાની, બરાબર. અને એ ચોપડીમાં તમને છે ને બધી કિંમતો આપેલી હશે. શું આપેલી હશે? કિંમતો, લોગ જોવાની કિંમતો. દાખલામાં આવી જે કેલ્ક્યુલેશન વાળા દાખલા આવે ને તેમાં લોગ લેવાનું આવે. લોગ એટલે લોગ છે ને, લોગ એ કેલ્ક્યુલેશન બહુ ઈઝી કરી નાખશે. અને પછી લોગ ને કરવાનું બી આવે. લોગ લેવો ને કરો, લોગ લેવો ને કરો. તો લોગ કરવું એટલે એને કહેવાય એન્ટી લોગ. એટલે લોગ ને એન્ટી લોગ એટલે લોગ બી જોવાનું આવે ને એન્ટી લોગ બી જોવાનું આવે. પણ હવે એ લોગ અને એન્ટી લોગ નો કઈ ગણિતમાં તો કોઈ ઉપયોગ છે, બરાબર. તો તમારી પાસે આ બુક છે, હા મારા ઘરે પડેલી છે, મેં વસાવેલી. મેં જયારે 11માં આવ્યો ને ત્યારે વસાવી દીધેલી, પરંતુ એનો ઉપયોગ ખાલી 1-2 વાર જ કરેલો. અત્યારે બી એમ જ પડેલી છે. મારા બધા 11-12 ચોપડા, 9-10 બધા એક કબાટની અંદર મૂકી દીધેલા છે. કોઈ વાર જરૂર પડે તો પીડીએફ મોકલી આપજો, ગૂગલ પર જ મળી જશે લોગ ટેબલ. અવિનાશ સર તમને મોકલવાના છે એવું તમારા ગ્રુપની અંદર, બરાબર. તમે આમાં લખશો ને લોગ ટેબલ તો બી તમને કદાચ મળી જાય. લોગ ટેબલ પીડીએફ ડાઉનલોડ કરશો એટલે તમને મળી જશે. જો આ ટાઈપના લોગ ટેબલ આવે, જો કેટલા બહુ બધું આવે, આમાં બહુ બધી કિંમત આવે. ઝૂમ કરીએ અને થોડુંક આમાં બધી વેબસાઇટમાં લઈ ગયા લોકો આપણને. ઓકે, મતલબમાં તમે જોજો શાંતિથી. આ હવે ઝૂમ કેવી રીતના કરવાનું, શેર ફૂલ સ્ક્રીન કેવી રીતના થાય, આને ડાઉનલોડ કરી દેમ ચાલો એટલે થઈ જાય. સેવ ઇમેજ, આ કેટલું નાનું છે ડાઉનલોડ. તો આ રીતનું એક લોગ ટેબલ આવે. શું આવે બાળકો? લોગ ટેબલ. લોગ 55, લોગ 56, લોગ 57, આ બધા લોગ છે. લોગ 99. અને આ લોગ ટેબલનો ઉપયોગ કેવી રીતે કરવો એ બધું બી તમને આવતું. પહેલા છે ને 9મા ધોરણમાં લોગનું ચેપ્ટર આવતું. જો હું તમને આખી સ્ટોરી કેમ, જ્યારે હું છે ને 2011માં આવ્યો, મારું આ રીતનું છે. પછી 2012માં 12માં આવ્યો. તો અમારા ટાઈમે છે ને અમે જેવા 11માં આવ્યા ને એટલે અમારો સિલેબસ બદલાઈ ગયો. અમારા પહેલા જે સિલેબસ હતો 2010 સુધી, તો 2010 સુધીના સિલેબસમાં ધોરણ 11માં આખું લોગ ચેપ્ટર આવતું અને એમાં બધી વસ્તુ શીખવવામાં આવતી. લોગ ટેબલ કેવી રીતના જોવાય એના દાખલા. પછી જેવા અમે 11માં આવ્યા એટલે નીકળી ગયું ચેપ્ટર ચોપડીમાંથી. અમારા ટાઈમે નીકળી ગયું અને ચોપડીમાં 9મા ધોરણમાં જતો રહ્યો લોગ ચેપ્ટર. કેમ કે બહુ ઈઝી હતું. ઈઝી એટલે થોડીક તકલીફ આપે પણ 9મા ધોરણના બાળકો શીખી શકે એટલે 9માં જતો રહ્યો. એટલે અમે 9માં હતા ત્યારે અમને શીખવા મળ્યું નહીં, કેમ કે અમને 11માં શીખવાનું આવતું હતું. અમે જેવા 11માં આવ્યા એટલે નીકળી ગયું એટલે 9માં જતો રહ્યો. અને હવે 9માં બી નથી ને 11માં બી નથી, કેમ કે 9માં તમારા હતા ટેક્સ્ટબુકમાં તમારે કદાચ 1 કે 2 વર્ષ આગળ ટેક્સ્ટબુક બદલાઈ ગયેલી ને એનસીઆરટી આવ્યું, ખબર ને? એટલે એનસીઆરટી ની પહેલાની ટેક્સ્ટબુકમાં લોગના ચેપ્ટર આવતા ને જેમાં આ બધી ગણતરીઓ આવતી, જટિલ ગણતરીના દાખલા. એટલે કે બાળકો લોગ ટેબલ અને એન્ટી લોગ ટેબલની મદદથી તમે જટિલ ગણતરી કરી શકો. હવે મેથ્સમાં તો
લોગ ટેબલ જોવાના એક બી દાખલા નથી, પણ હા લોગના દાખલા છે, પરંતુ એ દાખલામાં લોગ ટેબલ જોવાનું નહીં આવશે. તમને અત્યારથી કહી દઉં, આ 2 વર્ષમાં મેથ સબ્જેક્ટમાંની લોગ ટેબલનો ઉપયોગ થશે ફિઝિક્સ ને કેમેસ્ટ્રીમાં, બરાબર. અને માર્કેટમાં એવી બધી ટેકનિક અવેલેબલ છે કે લોગ ટેબલ જોયા વગર બી લોગ અને એન્ટી લોગ શોધાય કેલ્ક્યુલેટરમાં, તમારા સાદા દેશી કેલ્ક્યુલેટરમાં. બાકી સાયન્ટિફિક કેલ્સીમાં છે ને, સાયન્ટિફિક કેલ્સીમાં બટન જ આવે લોગનું. લોગ બટન દબાવ્યું ને કેટલાનો લોગ જોઈએ 25 નો, તો 25 દબાવ્યા એટલે આન્સર આવી ગયો. એન્ટી લોગ નું બી બટન જ આવે. પણ અત્યારના દેશી કેલ્ક્યુલેટરમાં એવા બટન નથી, તો એવી ટેકનિક આવે જે મને નથી આવડતી. અવિનાશ સરને નહીં તો જેનિસ સરને આવડે છે. એમ મેં એનો ઉપયોગ કરતો જ નથી. મને એક સમયે આવડતી હતી, પણ પેલું હું શીખવા માટે શીખી લીધી, પણ પછી એનો ઉપયોગ જ નહીં થાય એટલે ભૂલાઈ ગઈ છે. એ લોકો જેનિસ સરને અવિનાશ સર દર વર્ષે ભણાવે એટલે એમને યાદ રાખવી પડે. ઓકે, એટલે એ લોકો તમને શીખવાડશે, ગમે ત્યારે પણ શીખવાડી દેશે. ક્લિયર? કેલ્ક્યુલેટરની મદદથી તમે લોગ અને એન્ટીલોગ શોધી શકો, કોઈ લોગ ટેબલની જરૂર નથી. પછી છે ને નેચરલ સાઇન આવે, નેચરલ ટેન્જન્ટ. એટલે કે માની લો કે તમારે tan 10 ડિગ્રીની કિંમત જોઈએ કે sin 10 ડિગ્રી કે sin 12 ડિગ્રી કે sin 17 ડિગ્રી. તો 10મા ધોરણમાં તમને જે કોષ્ટક બનવામાં આવેલું તે કયા કયા ખૂણા માટે? તો 0, 30, 45, 60 ને 90. પણ બાકીના ખૂણાની બી કિંમત આવે, મને કિંમત હવે મોડે કરવા ના બેસાય. સાચી વાત ને? એટલે એ કિંમતનું પણ એક કોષ્ટક આવતું, અને એ કોષ્ટક તમે પરીક્ષામાં વાપરી પણ શકો. બરાબર. બોર્ડની પરીક્ષામાં તમે જો માંગો તો તમને આપવું પડે. 11, 12માં પેપરમાં, મેથ્સના પેપરમાં, ફિઝિક્સના જો કિંમતની જરૂર પડે તો મેથ્સમાં તો નહીં જ પડે, ફિઝિક્સમાં જરૂર પડે તો જે તે સુપરવાઇઝર જ્યારે પેપર કરવામાં આવે ને બોર્ડનું, ત્યારે કહી દેવામાં આવે ઉપરથી જ કે ભાઈ આ પેપરમાં લોગ ટેબલ જોઈશે, તો 10 લોગ ટેબલ આપી દે દરેક સુપરવિઝરના ક્લાસમાં. તો ભાઈ જે માંગે હાથ ઊંચા કરે તેને આપી દેવામાં આવે. 5 કે 10 ચોપડી આપી દેવામાં આવે. હવે તો બધા લોગ વાળા ને સાઇન કોસ જોવાના દાખલા જ નથી આવતા. મીન્સ કે એવા દાખલા આવતા હોય ને તો રકમમાં પેપરમાં જ આપી દે કે આની કિંમત આટલી લેજો. મતલબમાં ચોપડાનો ઉપયોગ ઓછો કર્યો, ડિજિટલ થઈ ગયા બધા. ચાલો, તો આ છે બધો ઇતિહાસ બાળકો, આ છે બધો ઇતિહાસ. મારો એક દોસ્તાર છે ને જેને ખબર નહીં હતી, મેં જયારે 11માં હતો ને, એ લોગ ટેબલ એક દિવસ આખું મોડે કરવા બેસી ગયો, આખો રવિવાર કે log 1 ની કિંમત આટલી, log 2 ની આટલી, આખું મોડે કરવા બેસી ગયો. હવે બીજા દિવસ મેં 2 દિવસથી મોડે કર્યું પણ મોડે જ નથી થતું. તું એ મોડે કર્યું કે નહીં? મેં કીધું કેમ મોડે કેમ કરતો છે? કે કેમ પછી પરીક્ષામાં નહીં આપ્યું તો? એટલે પરીક્ષામાં પૂછાયું તો કેવી રીતના કરે તું? પછી મેં કીધું એટલે આપે પરીક્ષામાં આપે, એટલે એને એમ કે મોડે કરવું પડે, કેમ કે અત્યારે તો આપણે જોઈ જોઈને કરી નાખીએ. રિએક્શનમાં કઈ ને આશ્ચર્ય છે કે પછી અમે હૈસા બરાબર. એટલે આવું બધો ઇતિહાસ છે, ઘણા બધા બાળકો સાથે આવું થાય. ઓકે, ચાલો બાળકો, તો જ્હોન નેપિયરે લોગેરિધમને ઇન્ટ્રોડ્યુસ કરેલું હતું. હવે આપણે લોગની શરૂઆત કરીએ ભણવાની, બરાબર. તો પહેલા સમજીએ. તમારે એક વસ્તુને સમજવાની છે અને એને યાદ રાખવાની છે કે એવરી પોઝિટિવ રિયલ નંબર કેપિટલ N can be expressed in exponential form. પોઝિટિવ રિયલ નંબર કેપિટલ N, બરાબર. કેપિટલ N શું છે બાળકો? કેપિટલ N એ કોઈ નંબર છે કે જે કેવો રિયલ નંબર છે પણ પોઝિટિવ. N ઇઝ અ પોઝિટિવ રિયલ નંબર. N એ કેવો નંબર છે? પોઝિટિવ છે, ધન છે ને રિયલ છે, એટલે કે વાસ્તવિક છે. તો અલા ભાઈ વાક્ય અધૂરું રહી ગયું, કઈ નહીં. તો ઇન એક્સપોનેન્શિયલ ફોર્મ એટલે કે તમે n ને આ રીતે લખી શકો છો, n ને a⁻l ના સ્વરૂપમાં લખી શકો છો. તમે લખી શકો n બરાબર a⁻l. તમને કોઈ પણ ધન સંખ્યા આપવામાં આવે તો તે ધન સંખ્યા બરાબર તમે કંઈક આવું લખી શકો, કંઈક આવું લખી શકો. ફોર એક્ઝામ્પલ, તમને એક ધન સંખ્યા આપી દેવામાં આવી 16, તો તમે 16 બરાબર શું લખી શકો? 16 બરાબર 2 ની કેટલી ઘાત લખી શકો? 4 ઘાત. 16 બરાબર 4 નો શું લખી શકો? 4 નો વર્ગ લખી શકો ને. પછી 16 બરાબર 3 ની કેટલી ઘાત લખી શકાય? 16 બરાબર 3 ની, તમારું કેવું છે કે નહીં લખાય, પણ લખાય. 3 ની કોઈક તો એવી ઘાત છે કે જેના બરાબર 16 થશે, કે જે આપણને ખબર નથી પણ છે, જે આપણને ખબર નથી પણ છે. તમારે નીચે કેટલા લેવા છે? 5 લેવા છે, તો 5 ની કોઈક તો એવી ઘાત છે કે જે અહીંયા મૂકવાથી 16 આવશે જવાબમાં, જે આપણને ખબર નથી પણ છે, બરાબર. અને તમે કહેતા હોય તો શોધીને બી આપું, થોડીક વાર આપો. 3 ની કેટલી ઘાત 16 થાય એ તમારે જાણવું છે ને? 5 ની કેટલી ઘાત 16 થાય? એલસીમાં કરીને કેમ? હા,
એ નહીં, મારે લોગ જોવો પડે. લોગ ની મદદથી મારે કેવું મારે સાયન્ટિફિક કેલ્સીમાં જોઈને કેમ. હા લાવ, સાયન્ટિફિક વસાવેલું છે તું. સાયન્ટિફિક પરીક્ષામાં નહીં લઈ જતો હે, નહીં તો બેન થઈ જાય, સોરી કરી મૂકશે, લઈ લેશે. તો 3 ની ઘાતમાં બાળકો 1.72270 6232 આવું કંઈક લેશો તો આન્સર 16 આવી જશે. બરાબર, મેં આ કેલ્સીમાં કરું છું 3 ની ઘાતમાં 1 પોઈન્ટ, તમારી કેલ્સીમાં ઘાત નહીં ઓઢાય, 722 70 62 32. બરાબર, ઉભા રહ્યો, બરાબર નહીં થયો. 3 ની ઘાતમાં 1 પોઈન્ટ ચલો મારી ભૂલ થઈ ગઈ. આ 3 ની ઘાત નહીં 5 ની ઘાત છે. આ 5 માટે ઓઢેલું ને આવી ગયું, ચેક કરો તો કરી જાઓ. 5 ની ઘાત, આ 5 દબાવવાનું, પછી આ ઘાત એટલે આ રહ્યું, આ હવે લખી દેવો. લે 5 ની ઘાતમાં 1.722 70 62 32. 5 ની ઘાતમાં 1.72 27 0 62 32. ના ના 3 ની નહીં, આ ભૂલમાં લખાઈ ગયો. તો એક્ઝેક્ટ 16 ની આવશે, પણ 15 પોઈન્ટ સમથિંગ આવશે. આવ્યો 15.9999. કેમ કે આ છે ને એક અસમય સંખ્યા છે. આ કેવી સંખ્યા છે? અસમય, કે જેને તમે એના એન્ડિંગ ડિજિટ સુધી લેશો ને તો તમને એક્ઝેક્ટ 16 આન્સર મળશે. તો હું તમને શું કહેવા માંગુ છું તે સમજ પડી કે 16 જે છે, તમે કોઈ બી સંખ્યા, કોઈ બી ધન સંખ્યા બોલો, કોઈ પણ ધન સંખ્યા, શું બોલો, કોઈ પણ ધન સંખ્યા, એને તમારે જેની ઘાતમાં લખવું હોય તેની ઘાતમાં લખાય. માની લો કે તમારે 5, તો 5 ને 2 ની ઘાતમાં લખવું છે તો લખાય. 2 ની કઈક તો ઘાત હશે કે જેના બરાબર 5 થશે. અને ઘાત કેટલી છે અત્યારે આપણને નથી ખબર, પણ આ ઘાત લોગ ની મદદથી શોધી શકાય. કોની મદદથી શોધી શકાય? લોગ ની મદદથી. કેમ કે મેં લઈ લીધો 5 નો લોગ અને 2 નો લોગ ને 2 નો ભાગાકાર. આવી રહ્યું એમાં log 5 ભાગ્યા log 2. મેં કહ્યું log 5 ભાગ્યા log 2 એટલે મને ઘાત મળી ગઈ. ચાલો, તમે લોકો તો બહુ ઊંડાણમાં ઘૂસી ગયા. 5 નો log ને 2 ના log વડે ભાગીએ તો તમને ઘાત મળી જાય. ઓકે બાળકો, આઈ હોપ કે તમને સમજ પડશે. ચાલો બસ હવે. ઓકે સાહિલ, ભાર્ગવ, ખ્યાલ આવે છે ને? તમને કોઈ પણ ધન સંખ્યા આપી દેવામાં આવે તો તે ધન સંખ્યાને તમારે જેની ઘાતમાં લખવું હોય તેની ઘાતમાં લખાય. પણ ઘાત કેટલી આવે તે કોઈક વાર ખબર પડી જાય, પણ કોઈક વાર નહીં પણ ખબર પડે. સમજ પડે? તમારે 18 બરાબર 500 ની કેટલી ઘાત 18 થાય? હશે, કોઈક ઘાત હશે. હા, આ બી થાય. બરાબર, નહીં માઇનસમાં નહીં, પ્લસમાં જ હોય, પણ 1 upon સમથિંગ ઘાત હશે. આ 0 પોઈન્ટ સમથિંગ, આ 0 પોઈન્ટ સમથિંગ વાળી ઘાત હશે. વાતમાં સમજ પડે છે ને? પછી તમારે 16 બરાબર, સોરી 2 બરાબર 16 ની કેટલી ઘાત? આ તમને ખબર પડી જશે. કેટલી ઘાત? 1/4. 16 નું ચતુર્થમૂળ 2 થાય ને, એટલે પણ તમારે આ જ 2 ને 15 ની ઘાતમાં બી લખવું તો લખાય, પણ હશે કોઈક ઘાત જે લોગ ની મદદથી કહી શકીએ આપણે. તો ક્લિયર થાય છે તમને આ વસ્તુ કે તમે કોઈ પણ ધન વાસ્તવિક સંખ્યા, આ વસ્તુને ખાસ સમજો. n કેવો છે? ધન વાસ્તવિક. તમે વર્ગમૂળમાં 2 ને પણ 5 ની ઘાતમાં લખી શકો, 5 ની સમથિંગ ઘાત. બરાબર, એવું નહીં કે આપણે 5 ને 7 ને 25 એવું બધી જ વાત કરીએ. બરાબર, n ની કિંમત વર્ગમૂળમાં 2 પણ લેવાય તો n બરાબર લખાય a⁻n. પણ તમે આ a ની કિંમત ઋણ નહીં લઈ શકો, a ની કિંમત 1 નહીં લઈ શકો. બરાબર, આ જે a છે તે કેવા? એ પણ ધન
અને આ a ની કિંમત 1 નહીં. કેમ 1 નહીં? માની લો કે મારે 5 બરાબર 1 ની ઘાતમાં લખવું છે. 5 બરાબર 1 ની ઘાત. તો 1 ની કેટલી ઘાત 5 થાય? 1 ની ગમે તેટલી ઘાત હોય 1 જ આવે ને. એટલે અહીંયા a ની કિંમત 1 લેવાની ના પાડી દીધી. 0 બી લેવાની ના પાડી દીધી. 0 ની કેટલી ઘાત 5 થાય? 0 ની કેટલી ઘાત 5 થાય? 0 ની તમે ગમે તેટલી ઘાત લેવો, 0 લેશો, 0 ની 1 ઘાત 0, 0 ની 2 ઘાત 0, 0 ની 3 ઘાત. 0 ની ઘાતમાં 0 નહીં લેવાય. આ બી યાદ રાખજો, અવ્યાખ્યાયિત. 1 ની 0 ઘાત 1 જ થાય. સમજ પડે છે? એટલે એ લોકોએ ના પાડી દીધી કે a ની કિંમત 0 કરતા મોટી જ લેજો, 1 નહીં લેતા. a ની કિંમત 1 નહીં લેતા અને 0 કરતા મોટી એટલે ધન. હા, કેમ કે તમે આ 5 ને તમારું એવું કેવું છે કે 1 કરતા મોટું રાખવું છે, પણ 0 ને 1 ની વચ્ચે બી સંખ્યા આવે, 0.2 ની ઘાતમાં હો લખાય. તમે 5 ને 0 ની ઘાતમાં નહીં લખી શકશો, 1 ની ઘાતમાં નહીં લખી શકો, પણ 0.2 ની ઘાતમાં લખી શકશો. બરાબર? એટલે કે 0 કરતા મોટી બધી જ સંખ્યા, પરંતુ 1 નહીં. a ની કિંમત 0 કરતા મોટી પણ 1 નહીં. અને આ સમજવાનું, વાસ્તવિકમાં કામ ચાલે. બરાબર? વાસ્તવિક, આ બધું આમાં કામ ચાલે છે વાસ્તવિકમાં. જ્યારે તમને કઈ નહીં કીધું હોય ને ત્યારે વાસ્તવિક જ સમજવાનું. ચાલો, ક્લિયર? આ સ્ટેટમેન્ટ ક્લિયર? આમાં કઈ તકલીફ સમજ પડી ગઈ? તો યાદ રાખજો, n બરાબર a રેઝ ટુ l, જ્યાં n કેવો 0 કરતા મોટો, a પણ 0 કરતા મોટો, પણ આ a 1 નહીં. અને l કઈ બી હોઈ શકે. l ઋણ પણ હોઈ શકે, ધન પણ હોઈ શકે. હા, l ઋણ પણ હોઈ શકે. હા, બરાબર. હવે તમે કહો કે ઋણનું એક્ઝામ્પલ આપો. ઋણનું આપો, 1 મિનિટ. હા, કેમ ઉભી રે, જ્યાં કે થોભવું પડે તમારે. એકના છેદમાં 8 એટલે 2 ની કેટલી ઘાત? 2 ની કેટલી ઘાત 1 ના છેદમાં 8 થાય? 2 ની -3 ઘાત 1 ના છેદમાં 8 કે -2 ની -3 એટલે 1 ના છેદમાં 2 નો ઘન, 2 નો ઘન 8. એટલે માઇનસ ઘાત બી આવી શકે. l કઈ પણ આવી શકે, l 0 પણ આવી શકે. યસ સાહિલ, બરાબર છે. -3 ઘાત l 0 પણ આવી શકે, l ધન પણ આવી શકે, l ઋણ. l is anything but a is something. Something in what? Something એટલે શું? 0 કરતા મોટો પણ 1 નહીં. ચાલો આગળ વધીએ. ચાલો, મારો કે એક દાખલો તમારી સામે છે. એટલે આ દાખલો સમજાવવા માટે એક વસ્તુ તમને સમજાવવાની રહી ગઈ. તો બાળકો, આ લોગ નો કોન્સેપ્ટ હવે સમજજો. હે, બરાબર? કોન્સેપ્ટ સમજજો. કોન્સેપ્ટ કે આનું લોગ સાથે શું કનેક્શન છે, જોજો. હે, લોગ સાથે કનેક્શન શું છે તે સમજજો. તો બાળકો બરાબર ધ્યાન આપજો. સૌથી પહેલા તો લોગેરિધમ નું શોર્ટ ફોર્મ છે લોગ. લોગેરિધમ નું શોર્ટ ફોર્મ શું છે? લોગ. ને બોલવાનું બી લોગ જ એને. લોગેરિધમ, લોગેરિધમ, લોગેરિધમ એવું નહીં બોલ્યા કરતા. લોગેરિધમ ને ગુજરાતીમાં કહેવાય લઘુગણક. લઘુગણક, લઘુ એટલે કે નાનું કરી આપે, ગણક એટલે ગણતરી. ગણતરીને નાની કરી આપે, ઈઝી કરી આપે. ઓકે, લોગેરિધમ. તો બાળકો, આ કોન્સેપ્ટ એવું કહે કે જોજો, n બરાબર a રેઝ ટુ l હોય તો એના બરાબર આપણે લખી શકીએ કે આ જે ઘાત છે, મેઇન વસ્તુ તો ઘાત જ છે ને, કે ભાઈ a ની કેટલી ઘાત n થાય. તમે અત્યાર સુધી શું વિચારતા હતા? ઘાત કેટલી, હે ને? કે તમે લીધું કે ભાઈ 5 બરાબર 2 ની કેટલી ઘાત 5 થાય, તો ઘાત જ તમને જોઈએ ને. તો આ ઘાત કેવી રીતના મળે? તો આ જે ઘાત l છે, તો ઘાત બરાબર સામેવાળાનો લોગ. ઘાત બરાબર સામેવાળાનો લોગ. અને સામે કોણ છે? n, એટલે log n. અને આ જે log n છે ને, તો આ જે a છે ને તે અહીંયા બેઝમાં જાય. a જાય બેઝમાં. એટલે કે l બરાબર log n ટુ ધ બેઝ. l બરાબર log n ટુ ધ બેઝ. આ યાદ રાખવું પડશે આ સૂત્ર. ઘાત બરાબર સામેવાળાનો લોગ બેઝમાં 18. બેઝ એટલે જેમ બી 18 કહેવાય, બેઝ નું ગુજરાતી. આને બોલાય log n ટુ ધ બેઝ. આને શું બોલાય? log n ટુ ધ બેઝ. કેટલાક શિક્ષકો અને કેટલાક બાળકો આને આવું પણ બોલે, log an. એ ખોટી પદ્ધતિ કહેવાય, પણ બોલવાળા બોલે, બોલવા દેવો. સાચી રીતના કદાચ મારથી બી કદાચ બોલાઈ જાય. log n ટુ ધ બેઝ. કેમ કે ગણતરીમાં છે ને પેલું લાઈનમાં બોલવાની આદત પડી જાય, log an. પણ સાચું વાત છે log n ટુ ધ બેઝ.
એટલે કે તમને એમ કે ભાઈ x બરાબર 2/5 તો ઘાત બરાબર કોના બરાબર ઘાત બરાબર 5 બરાબર સામેવાળાનો લોગ એટલે x નો લોગ ને એનો બેઝ કેટલો 2. સમજ પડી એટલે કે આ 2 છે તો અહીંયા બેઝમાં જાય ને અહીંયા લાગી જાય લોગ કોના બરાબર ઘાત બરાબર. આ વસ્તુ તમારે આખા ચેપ્ટરમાં યાદ રાખવી પડશે. આ નિયમ યાદ રહી જશે બધાને ને રિવર્સમાં બી સાચું એટલે આના પરથી બી આ લખતા આવડવું જોઈએ. આના પરથી આ લોગ ને કરવું હોય તો નીકળે કેવી રીતના લોગ નીકળે કેવી રીતના તો લોગ ને કરીએ તો આ n બરાબર જોજો n બરાબર આજે a છે ને તો અહીંયા આવી જશે ને l a ના માથા પર જતો રહેશે બરાબર n બરાબર a રેઝ ટુ l. સમજ પડી લોગ ને લાવતા બી આવડવો જોઈએ લોગ ને કરતા બી આવડવો જોઈએ. લોગ ને કરવાનો કેવી રીતના કરવાનો તો કરી નાખો તો શું બચ્યો n બચ્યો ને એ સામે જાય ને સામે વાળો જાય માથા પર એ જાય સામે જે 18 છે તે સામે જાય ને સામે જોઈએ તેના માથા પર એ આવ્યો ને માથા પર લઈ લીધો એમને. સમજ પડશે બસ એમ કઈક કાર્ટૂન જેવું વિચાર એ ગયો એ એલ છે બરાબર એમ માથે ચડાવી દીધો એલ ને અહીંયા l બરાબર સામે વાળાનો log ટુ ધ બેઝ એ l બરાબર log n ટુ ધ બેઝ એ બે બાજુ યાદ રાખજો ટુ સાઇડેડ બંને સાઈડ તમને યાદ રહેવું જોઈએ. ચલો ફાઇન્ડ l if l equal to log 16 to the base 2. l ની કિંમત શોધી આપો 16 નો log શોધી આપો ને બેઝ છે 2 અને કહેવાય બેઝ. અને બાળકો આમાં બી એક વસ્તુ યાદ રાખજો કે આજે બેઝ આજે n છે તે કેવો ધન આજે a છે તે બી ધન પણ a ની કિંમત 1 નહીં આ જ છે બધું બરાબર. ઋણ સંખ્યાનો કોઈ દિવસ log નહીં શોધાય. કેવી સંખ્યાનો ઋણ સંખ્યાનો log નહીં શોધાય. ઋણ સંખ્યાનો log નથી 0 ને log આવે ઋણ ને નહીં આવે અને log નો આધાર હંમેશા ધન એ પણ ધન જ 1 નહીં. ચાલો શું શોધવાનું છે તમારે l ને તો log ને દૂર કરો log કેવી રીતના નીકળે 16 બરાબર કોના બરાબર 16 બરાબર આ નીચે વાળો 2 ને આ બાજુ લાવો ને l કા જશે 2 ની ઘાતમાં. સમજ પડશે કે રીતે લખ્યું 16 બરાબર 2 ની ઘાતમાં 16 બરાબર 2 ની ઘાતમાં l. બસ હવે વિચારો 2 ની કેટલી ઘાત 4 ઘાત 2 ની 4 ઘાત l થાય ને અહીંયા લખી ઘાત કઈ નહીં. ચાલો 16 બરાબર 2 ની l બરાબર 2 ની 4 ઘાત માટે l બરાબર 4 પટી ગયો દાખલો. બાળકો આ JEE માં આવું નહીં પૂછાય આ તો ખાલી પ્રેક્ટિસ કરાવી તમને પ્રેક્ટિસ માટે છે આ ક્વેશ્ચન log ની પ્રેક્ટિસ log વોર્મ અપ. ચલો સર 0 નો log આવે હા આવે log 0 આવશે એના વિશે બી કહીશ. હા શું ગયું હા તમારે જ વિચારવું પડ્યું બરાબર છે અને જ્યાં તમારા વિચાર જ્યાં સુધી પહોંચે એવા દાખલા આવશે. આ log ટેબલ જોવા પર એવા દાખલા નહીં આવશે તો પછી મજા આવશે કેમ કે ક્વેશ્ચન log ટેબલ ના log જોવાના ક્વેશ્ચન નથી આવવાના log હારે રમવાના ક્વેશ્ચન આવશે. JEE માં હું નહીં આપશે JEE માં કેલ્સી નહીં આપે તો ચલો સાહિલ ને કેવું છે તો સર n ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 આવે ને એક મિનિટ મારી ભૂલ થઈ ગઈ log 0 સોરી 0 નો log નહીં આવે સોરી log નો આન્સર 0 આવી શકે મારું બોલવામાં ભૂલ થઈ ગઈ log નો આન્સર 0 આવી શકે પણ 0 નો log નહીં આવે સાહિલ સોરી બેટા ઓકે. ચાલો આ જ છે જે છે તે આ જ છે log ના આન્સર તમે 0 લાવી શકો l બરાબર 0 લાવી શકો બરાબર. તમારે 1 બરાબર 1 ને 5 ની ઘાતમાં લખવું હોય તો 5 ની કેટલી ઘાત 0 એટલે l બરાબર 0 સમજ પડશે ને એટલે કે 0 બરાબર log 1 આ 0 બરાબર log 1 ટુ ધ બેઝ 5 એટલે log નો આન્સર 0 આવી શકે પણ log માં 0 નહીં આવે. log માં 0 નો મતલબ તમે 0 લઈ લીધા 5 ની કેટલી ઘાત 0 થાય ચાલો 0 બરાબર 0 ને મારે 5 ની ઘાતમાં લખવું છે 5 ની કેટલી ઘાત 0 થાય લખાય જ નહીં 5 ની કોઈ ઘાત એવી નથી કે જે 0 આન્સર લાવી આપે નહીં આપે ને. ચાલો રેડી આગળ વધીએ. મીનિંગફુલ log ડિફાઇન્ડ log એટલે કે છે ને હવે તમને કેટલાક દાખલાઓ એવા પણ આવે એક્ઝામમાં કે તમને રકમમાં એક log આપી દેવામાં આવે અને પૂછવામાં આવે કે આ log મીનિંગફુલ ક્યારે છે
આ log ક્યારે ડિફાઇન છે? ડિફાઇન એટલે વ્યાખ્યાયિત ક્યારે? આ log અર્થથી ભરપૂર, અર્થસભર ક્યારે છે? આ log અર્થસભર ક્યારે છે? આ log વ્યાખ્યાયિત ક્યારે છે? તો બાળકો એમાં કઈ નવું નથી મારે તમને શીખવાડવાનું કે આ વસ્તુ ક્યારે વ્યાખ્યાયિત થાય કે જ્યારે જ્યારે આજે n છે, આજે n છે તે કેવો હોય? 0 કરતા મોટો, બરાબર? n 0 કરતા મોટો હોવો જોઈએ. આજે 18 છે, આ n એ કિંમત છે, આ e છે log નો 18, એ પણ 0 કરતા મોટો, પણ આ e ની કિંમત 1 નહીં. બસ આ વસ્તુ મગજમાં ફિટ કરી દેજો. ઈચ એન્ડ એવરી ક્વેશ્ચન, હા બસ. એટલે આ ટોન વસ્તુ જ્યારે પણ તમને દાખલામાં એવું કહેવામાં આવે કે આ log ક્યારે મિનિંગફુલ છે, ત્યારે આ ટોન વસ્તુ તમારે લેવાની અને આ ટોને ટોનનો છેદ લેવાનો. શું લેવાનો? ટોને ટોનનો છેદ. કેમ કે અહીંયા અને લાગે. શું લાગે બાળકો? અને નો મતલબ આ ટોને ટોન વસ્તુ એક સાથે થવી જોઈએ, એક સાથે. હવે n ઋણ હોય ને એ ધન હોય તો એનો મતલબ નહીં ચાલે. n પણ ધન હોવો જોઈએ, સાથે સાથે એ પણ ધન અને એ એક પણ નહીં હોવો જોઈએ. ટોને ટોન વસ્તુ એક સાથે થાય તો log મિનિંગફુલ કહેવાય. ડિફરન્સ બિટવીન કોમન લોગ એન્ડ નેચરલ લોગ. હવે આ છે મેઇન વસ્તુ કે જે 2 વર્ષ સુધી તમારે યાદ રાખવાની છે, NCERT માં પણ અને આપણા JEE માં પણ. ડિફરન્સ બિટવીન કોમન લોગ એન્ડ નેચરલ લોગ. લોગ 2 ટાઈપના આવશે. કેટલા ટાઈપના આવશે? 2 ટાઈપના, બરાબર? તો બાળકો નોર્મલી જ્યારે પણ લોગ લખવામાં આવે L બરાબર log n, જ્યારે નોર્મલી L બરાબર શું લખવામાં આવે? log n. પણ કેટલીક વખત 18 નહીં લખવામાં આવે, log નો 18 લખવામાં આવશે નહીં. તો ત્યારે તમારે 18 માં 10 સમજવાના. આનો 18 શું સમજવાનો? 10. જ્યારે 18 માં બેઝમાં કઈ લખવામાં નહીં આવે ત્યારે તમારે ઓટોમેટિક સમજી જવાનું કે આનો બેઝ કેટલો છે? 10. સમજ પડે છે? આનો બેઝ કેટલો છે? 10. ભાઈ કેવાઈ ગયું એટલે કેવાઈ ગયું. કેવા વાળા કહીને જતા રહ્યા, બરાબર? મેં નહીં હતો, મારો જન્મ નહીં થયેલો, બરાબર? હવે જો તમે ગૂગલ પર સર્ચ કરી જજો વાય કોમન લોગ, વાય બેઝ ઇઝ 10 ઓફ કોમન લોગ અથવા વાય ધ બેઝ ઓફ કોમન લોગ ઇઝ 10. આવી રીતના લખીને ચેક કરી જજો યુટ્યુબ, ગૂગલમાં. મેં તો ચેક નથી કર્યું આ જોડે, કેમ કે મને ટાઈમ નહીં મળેલો. હા, એકવાર મને સવાલ થયેલો, પણ પેલું શું કે ત્યારે મોબાઈલ હાથમાં નહીં હોય. અમે જયારે 11-12 હતા ત્યારે અમારા ટાઈમે નહીં હતા મોબાઈલ, હતા પણ પેલા બહુ મોંઘા હતા. હા, અમારા ટાઈમે લોગ ભણાવેલું જ નહીં અમને. અમે બધું જાતે શીખ્યા અલગથી 12મા પછી. હા, અમે JEE કરેલું જ નહીં અમારા ટાઈમે 11-12માં. JEE એટલે હું 11મું પડ્યું પછી તો ખબર પડી. અમારો જમાનો અલગ હતો. હા ભાઈ, કારણ કે આપણી પાસે મગજ હતું તે ખારામાંનું. ચાલો, આપણે મગજ વાપરવાનું કેવી રીતના તે બહુ ખતરનાક સમજતા. ચાલો યાર, હવે તમે બધી એમ તેમ ગાડી પેલા એમ જગે એ પાટો બદલો, પછી પાટો બદલો, જીરી વાળે પાટા જ બદલાવ્યા કરે. બિચારી ટ્રેન કન્ફ્યુઝ થઈ જાય, હું ઉતરી જવાની એમ કે ટ્રેન. ચાલો ધ્યાન આપજો. ક્લિયર? હવે બાળકો કેટલીક આ જે લોગ છે ને, આ લોગ એને કહેવાય કોમન લોગ. કેવો લોગ કહેવાય? કયો લોગ? કોમન લોગ. કે જે લોગમાં બેઝ કઈ નહીં દેખાય તેને કહેવાય બેઝ 10. બેઝ 10 વાળો લોગ ને કેવો લોગ કહેવાય? કોમન લોગ. એના પછી બાળકો ખમન લોગ નહીં, કોમન. એના પછી બાળકો તમને છે ને એક લોગ આવો બી દેખાશે, LNN. LNN એટલે log n જ, બરાબર? LN શું દેખાશે તમને? LN. તો બાળકો આ LN બી log જ છે, પરંતુ આ જે log છે તેનો બેઝ છે E. આ log નો બેઝ શું છે બાળકો? E. જ્યારે પણ તમને LN દેખાય તો એ LN એટલે E બેઝ વાળો log. કયા બેઝ વાળો log બાળકો? E બેઝ વાળો. આને કહેવાય નેચરલ log. કયો log કહેવાશે બાળકો? ને નેચરલ log એટલે કે જે log નો બેઝ E છે. નેચરલ log નો મતલબ કે જે log નો બેઝ કયો છે? E છે. E બાળકો એક સંખ્યા છે. E એક કોન્સ્ટન્ટ છે. E is constant. E શું છે? કોન્સ્ટન્ટ છે. અને આ જે E છે તેની કિંમત, કોન્સ્ટન્ટ ને તો કોઈ કિંમત હોય ને, તો આ છે કિંમત 2.713 અસમય સંખ્યા છે. આવી ગયો ફિઝિક્સમાં? અવિનાશ સરે સમજાઈ દીધું એમ? E ની કિંમત નહીં કીધી. E નું
બસ આ ઈ છે તેને કહેવાય જોન નેપિયર નો કોન્સ્ટન્ટ, નેપિયર. બસ એને ઈ નામ રાખી દીધું. હવે કેમ રાખ્યું તેની ખબર. કેમ કે તે ટાઈમે એન એટલે વાસ્તવિક સંખ્યા અને પેલું એના માટે વપરાય, સોરી વાસ્તવિક સંખ્યા કે પ્રાકૃતિક સંખ્યા માટે એન વપરાઈ જાય. જોન નેપિયર જે સંકર સંખ્યામાં વપરાઈ જતો આઈ ને જે આ ઈ જયારે બચી રહેલો હતો તો ઈ નામ આપી દીધું. હા ઈ બરાબર 2.77 બાળકો. ઈ ના પણ બહુ બધા ચર્ચા છે. ઈ ને પણ પોતાની ઓળખાણ છે. જે રીતે પાઈ બહુ ફેમસ છે ગણિતની દુનિયામાં, એના ઈ પણ ઘણો ફેમસ છે. ઈ વિશે તમે યુટ્યુબ માંથી જાણજો કે ઈ એટલે શું છે. ઈ નો પાવર બરાબર. સમર્પણમાં એક ઈ છે. ઓકે વેરી ગુડ. ચાલો હવે બાળકો આઈ હોપ કે તમને કોમન લોગ ને નેચરલ લોગ એટલે યાદ રહી ગયું. યાદ રહી ગયું કોમન લોગ ને નેચરલ લોગ. હવે બરાબર સમજજો. એનસીઆરટી ને જેડબલઈ. હા જોજો બરાબર. એનસીઆરટી માં તમને જો લોગ દેખાય મેથ્સમાં, એનસીઆરટી માં તમને મેથ્સમાં શું દેખાય? લોગ દેખાય, લોગ એન. તો એ લોગ નો બેઝ તમારે ઈ સમજવાનો. બાકી નોર્મલી લોગ નો બેઝ કયો કહેવાય? કઈ નહીં દેખાય તો 10. લોગ નો બેઝ કઈ નહીં દેખાય તો 10 ને એલએન દેખાય તો બેઝ ઈ. પણ આપણા એનસીઆરટી વાળા ઊંધા છે. એનસીઆરટી વાળાને ઊંધા લટકવાનું બહુ ગમે, કેમ કે વાંદરા હાથે રમેલા ને એટલે. કોણ વાંદરો છે? ચાલો ધ્યાન આપજો. તો એનસીઆરટી માં તમને જે લોગ દેખાય, એલઓજી દેખાય, એલઓજી, તો એનો બેઝ ઈ સમજવાનો છે. અને એનસીઆરટી માં 10 વાળો બેઝ ક્યારે આવશે? ભાઈ નીચે 10 લખેલો હોય તો જ 10 સમજવાનો. જો કઈ નહીં લખ્યું હોય તો એનસીઆરટી માં ઈ. એનસીઆરટી માં એલએન આવશે જ નહીં, એલએન નહીં આવે. એલએન દેખાશે જ નહીં તમને એનસીઆરટી માં, એલએન શબ્દ જ નહીં દેખાશે. હવે જે ફિઝિક્સ કેમેસ્ટ્રી, ફિઝિક્સ કેમેસ્ટ્રીમાં તમને જો લોગ દેખાય ને તો એ લોગ નો બેઝ 10 સમજવાનો એનસીઆરટી માં. યસ. અને એનસીઆર ફિઝિક્સ કેમેસ્ટ્રીમાં તમને એલએન દેખાશે તો ફિઝિક્સ કેમેસ્ટ્રીમાં તમને જે એલએન દેખાય તેનો બેઝ ઈ. બરાબર. અને આપણું જેડબલઈ, તો જેડબલઈ માં તમને એલઓજી દેખાય તો એનો બેઝ 10 સમજી જવાનું. કયો છે? 10. જેડબલઈ માં તમને એલએન દેખાય તો એલએન એટલે લોગ છે કે જેનો બેઝ કેટલો છે? ઈ. પછી એ કોઈ બી હોય, કેમેસ્ટ્રી હોય, ફિઝિક્સ હોય કે મેથ્સ હોય. મેથ્સ, કેમેસ્ટ્રી ને ફિઝિક્સ, ત્રણે ત્રણમાં આ વસ્તુ કોમન છે જેડબલઈ માં. અને બાળકો એનસીઆરટી માં બી આ જ વસ્તુ હોય, કેમેસ્ટ્રી ફિઝિક્સ માં. બસ ખાલી એક આપણું મેથ્સ નું ચોપડું આરું ફાઈટું. એનસીઆરટી માં મેથ્સ નું ચોપડું આરું ફાઈટું કે મેથ્સમાં જો લોગ ની નીચે કઈ નહીં દેખાય તો એ સમજવાનું. 10 નહીં. 10 ક્યારે લખેલું હોય તો જ. નથી લખ્યું 10 ચાલે, ઈ છે, આ ઈ છે. ક્લિયર? તો અત્યારે આપણે જેડબલઈ ચાલે છે, આખા જેડબલઈ માં આ વસ્તુ યાદ રાખજે. લોગ ની નીચે કઈ નથી, 10. હા ચાલો આગળ વધીએ. આઈ હોપ કે તમને યાદ રહી ગયું હશે. પ્રોપર્ટીઝ ઓફ લોગ. પ્રોપર્ટી એટલે ગુણધર્મો. દાખલા આજે નહીં આવશે. લોગના ગુણધર્મ. કોના ગુણધર્મ? હવે આપણે સમજીશું લોગના ગુણધર્મ. બરાબર ધ્યાનથી સમજજો. આ લોગના ગુણધર્મ બહુ વધારે છે. મને યાદ તો બધા છે પણ મને લાઈનમાં યાદ નથી, એટલે હું જરાક મોબાઈલમાં એક એક કરીને જોઈને લાઈનમાં વ્યવસ્થિત લખાવીશ. જરાક 1 મિનિટ આપજો, હું જરાક આવી ગયો. ચલો તો બાળકો પહેલો ગુણધર્મ તો તમને ખબર જ છે કે એન બરાબર સોરી એલ બરાબર log n ટુ ધ બેઝ એ દેખાય તો આના પછી તમે log ને કરો તો શું આવે? n બરાબર, આ log ને કરીએ તો n બરાબર a ની ઘાતમાં l. બરાબર. આ એક સૂત્ર છે અને આ સૂત્રને તમે ગુણધર્મમાં ગણાવી શકો. એના પછી છે બીજું log b ટુ ધ બેઝ a. log b ટુ ધ બેઝ a, log b ટુ ધ બેઝ a તો આના બરાબર લખાય 1/log a ટુ ધ બેઝ b. હું b શું છે?
આ બી, બી એ કોઈ સંખ્યા છે, બી ઇઝ પોઝિટિવ નંબર, બી ગ્રેટર ધેન 0. એ બી ઘાત છે. પહેલું હું પહેલું ને બીજું, પહેલા ને બીજા ને કઈ નહીં લાગે, બીજા ને પહેલા ને કઈ નહીં લાગે. તમને જો કોઈ જગ્યાએ લોગ દેખાય અને લોગમાં તમારે આ બે ની અદલા બદલી કરવી હોય તો આ રીતે કરી શકો, એવું આ ગુણધર્મ કહે. 1 કરો તો બી અને એ નું રિપ્લેસમેન્ટ થઈ જશે. તો બી ને એનું હું પેલી રીતે કેમ નહીં? અલા આ સૂત્ર શું કે લોગ લાવો લોગ કરો, લોગ લાવો લોગ કરો. હા એવું નથી કેતો કે લોગ લાવો લોગ કરો, લોગ ની અંદર મારો મચેરો. એક મિનિટ આ એ ની ઘાતમાં બી નથી, એ ની ઘાતમાં બી નથી. લોગ હું લોગ બેઝ બી આ એ એનું હું આ લોગ કરવો છે તમારે, લોગ ચેન્જ કરવો છે. ચેન્જ કર, લોગ ચેન્જ નહીં થાય, આ ચેન્જ થાય. ચેન્જ કરવું હોય તો તમારે લોગમાં જ્યાં એ છે ત્યાં બી લખવું છે ને જ્યાં બી છે ત્યાં એ, તો આને 1 માં લઈ જવાનું. પેલું કહેવાય ને કે 2 ની -1 ઘાત હોય તો 1/2 લખાય, બરાબર. 1/2 ની -7 ઘાત હોય તો 2 ની +7 ઘાત, એના જેવું છે બરાબર. એટલે કે 1 થઈ જાય ને આ બંને ઉલટ સુલટ થઈ જાય. ક્લિયર? જુઓ બાળકો, હજી તમે દાખલા જોજો અગાડી, પછી તમને ખબર પડશે એ બધી વસ્તુ. સાદું રૂપ કેવી રીતના આપવાનું, બસ બહુ વધારે નહીં પૂછો. તમારે અત્યારે એટલું સમજવાનું કે આના પરથી આવું લખાય, એનો ઉપયોગ કેવી રીતે થાય તે પછી દાખલામાં. ચાલો એના પછી ત્રીજું. તૈયાર બધા? તો ત્રીજું છે log b to the base a, બરાબર. તો ધારો કે હવે મેં તમને લખાવીશ આધાર પરિવર્તનનો નિયમ. આધાર પરિવર્તનનો નિયમ. આધારમાં શું છે? મારે એ નથી જોઈતો, મારે જોઈએ છે સી. તો એ સી ને કેવી રીતના લઈએ તેની પદ્ધતિ સમજજો. જોજો, છેદ પાડ દેવો. આ log b છે ને તેને લખી નાખો, બેઝમાં એ નહીં લખતા, અને આ જે એ છે તેનો log છેદમાં લખો, એને પણ log આપી દઉં ને બંનેના બેઝમાં સી લખી દઉં, થઈ ગયું. એટલે કે બાળકો આ છે આધાર પરિવર્તનનો નિયમ. આ નિયમ કયો છે? બહુ બધા. હા સેમ જ થાય ને, તો આ સૂત્ર કામ કરે. સેમ થતું હોય તો જ. વસ્તુને સમજો બાળકો. આધાર પરિવર્તનનો નિયમ એવું કે log b છેદમાં log a, આધારમાં જે આપવું હોય તે આપો. આધારમાં 5 આપવું છે, બરાબર. log 3 to the base 2 મને જોઈએ છે 10, તો log 3 log 2 ઉપર નીચે અલગ અલગ કરી દો ને લખી દો 10 તમને જોઈતો હોય 50 તો 50 લખી દો, 70 જોઈતો તો 70 લખી દો. આન્સર ફાઇનલી સેમ જ આવશે, કોઈ બી કેલ્ક્યુલેશનમાં આવું કરશો તો. ક્લિયર? તો આ નિયમ છે સાદો નિયમ, આધાર પરિવર્તનનો નિયમ. એના પછી ત્રીજો નિયમ. કયો નિયમ બાળકો? ત્રીજો નિયમ. ચલો સોરી, ચોથો નિયમ. ચોથો નિયમ બહુ સરસ મજાનો છે. log a to the base c પ્લસ log b to the base c બરાબર. બે log નો સરવાળો. તો આ નિયમ એવું કે log નો સરવાળો બરાબર log માં ગુણાકાર. એટલે log આ a અને b નો ગુણાકાર, એટલે કે log ab to the base c. આમાં ફિઝિક્સમાં આવી ગયું. ભાગાકાર, બાદબાકી હોય તો ભાગાકાર. log a to the base c plus log b to the base c બરાબર log ab to the base c. સમજો બાળકો, log નો સરવાળો બરાબર log માં ગુણાકાર. એના પછી પાંચમું, log ની બાદબાકી. કોની બાદબાકી? log ની બાદબાકી બરાબર log માં ભાગાકાર. એટલે પહેલા જે હોય તેને અંશમાં રાખવાનું ને પછી જે હોય તેને ક્યાં રાખવાનું? છેદમાં, b ને છેદમાં. અને બેઝ c, આ બેઝ અલગ અલગ હોય તો સરવાળો બી નહીં થાય ને બાદબાકી બી નહીં થાય. નિયમ પ્રમાણે બેઝ કેવા હોવા જોઈએ? સરખા. હવે જો હું તમને એક સવાલ પૂછું, સમજજો બરાબર. log 2 plus 3 આના બરાબર શું લખાય? સોરી, ભૂલ થઈ ગઈ. આ નહીં બરાબર હતું. log 2 plus 3, ચાલો બેઝમાં કઈ નથી સમજી, આનો 10 છે.
તો આના બરાબર શું લખાય? log 2 to base 10 plus log 3 base 10 લખાય આવું? ના, નહીં લખાય. કેમ કે ગુણધર્મને સમજો. લોગમાં ગુણાકાર હોય તો સરવાળો થાય. રિવર્સમાં પણ યાદ રાખો, રિવર્સમાં સરવાળાનો ગુણાકાર ને ગુણાકારનો સરવાળો. અને બીજી એક વસ્તુ સમજો, લોગ નો સરવાળો. લોગ નો સરવાળો બરાબર લોગ માં ગુણાકાર. આ છે લોગ માં સરવાળો. લોગ માં સરવાળો બરાબર કઈ નહીં. લોગ ઓફ એક્સ પ્લસ વાય હોય ને તો ઘણા બાળકો લખી નાખે લોગ એક્સ પ્લસ લોગ વાય. પટી ગયું, દાખલો પૂરો, જવાબ ખોટો, સાદુરૂપ ખોટું, પૂરો દાખલો, ખતમ, ટાટા બાય બાય, ખતમ. સમજી ગયા? આ વસ્તુ તદ્દન ખોટી છે. કે આના બરાબર શું લખાય? લોગ એક્સ પ્લસ લોગ વાય બરાબર લોગ એક્સ વાય લખાય. એક્સ પ્લસ વાય નહીં લખાય. લોગ ને કોમન કરી લીધો સર, તમે લોગ ને કોમન કરી લીધો, એ પ્લસ બે લખાય. લોગ થોડું કોમન નીકળે? લોગ એવી રીતના કઈ કોમન નીકળે નહીં. સર આધાર ચેન્જ હોય તો સરવાળામાં તો સરવાળો નહીં થાય. આધાર અલગ હોય, અહીંયા 5 હોય ને અહીંયા 7 હોય, પટી ગયું, અટકી જવો. સરવાળો નહીં કરવાનો. આધાર સરખા હોવા જોઈએ. સૂત્ર એવું કહે કે આધાર સરખા. ક્લિયર? સમજો. આ બરાબર યાદ રાખવું પડે. ઘણા બાળકો પૂછવાય લોગ નો સરવાળો બરાબર લોગમાં ગુણાકાર, લોગ ની બાદબાકી બરાબર લોગમાં ભાગાકાર. ચાલો બોલજો, લોગમાં બાદબાકી કઈ નહીં, જવાબ નહીં મળે. કેમ કે માં હોય ને, માં હોય ને ત્યારે ગુણાકાર ભાગાકાર આવે. માં, લોગ માં. ને નોની હોય ને, નોની એટલે નોન નેગેટિવ નહીં. નો હોય તો સરવાળો, ની હોય તો બાદબાકી. લોગ નો ગુણાકાર કોઈ દિવસ નહીં આવે. લોગ નો સરવાળો સૂત્રમાં. લોગ ના ગુણાકાર નું કોઈ સૂત્ર નથી, લોગ ના સરવાળાનું સૂત્ર છે. યાદ રહી જશે. નો તો સરવાળો, ની બાદબાકી, માં ગુણાકાર ભાગાકાર. બરાબર? નો ને ની શબ્દ આવે તો સરવાળો બાદબાકી આવે. અને માં શબ્દ આવે તો ગુણાકાર ભાગાકાર આવે. આ યાદ રાખવું પડશે. મેં તો રીતના યાદ રાખી દીધું. મને કોઈ ટેકનિક નહીં આપેલી, મેં મારી જાતે ટેકનિક બનાવી કરી. યસ, મારી ટેકનિક વાપરી શકો છો. જે વાપરો તે વાપરો. આવડવું જોઈએ, મગજમાં ઘૂસવું જોઈએ, લોચા પડવા જોઈએ નહીં. ચાલો આગળ વધીએ. ચાલો એના પછી છઠ્ઠો ગુણધર્મ. કયો ગુણધર્મ બરાબર? છઠ્ઠો ગુણધર્મ. ભાઈ કુલ નથી જોવા જતો છે. મારી ઈચ્છા હતી પણ તમે લોકોએ બહુ વાત કરાવી દીધી. એની ઘટમાં log n, એની ઘટમાં log n ટુ ધ બેઝ એ, એની ઘટમાં log n ટુ ધ બેઝ એ. તો આનો જવાબ છે n. એટલે કે તમને એની ઘટમાં log દેખાય, એની ઘટમાં log દેખાય અને એ log નો બેઝ પણ એ જ હોય, એટલે કે આ બે સરખું હોય. તો જવાબમાં આ જે છે તે જવાબ બરાબર. 5 ની ઘટમાં log 3 ટુ ધ બેઝ 5 દેખાય તો આ બે સરખું છે. એટલે એ 5 ને કરો, log ને કરો, આટલી વસ્તુ કરી નાખો, આ 3 ને જવાબ. સમજ પડે છે? એટલે તમારે ટેકનિક યાદ રાખવી પડે. માથા પર log બરાબર, આધાર સરખા, આને પણ આધાર કહેવાય અને આને પણ આધાર કહેવાય. આધાર સરખા તો આધાર બી જાય, log બી જાય, જવાબમાં n. બરાબર. આ એ પણ આધાર જ કહેવાય. ના log n ટુ ધ બેઝ એ ઘાત કહેવાય. ના એ log નો આધાર. એટલે ઘાતાંક નો આધાર અને log નો આધાર સરખો હોય. કરો એને, બધાને કરો, જવાબમાં n. ક્લિયર? ચાલો હું કરું, આગળના ગુણધર્મ કાલે લખાવો. સારું, કાલે લખાવીશ. કેટલા છે તે જોવું છે. ઉભા હવે જોઈ લમ તો 13. પણ સમજાવતા લખાવવા પડે ને. કાલે લખાવીશ બરાબર. આટલા મગજમાં બેસાડીને આવજો, મગજની અંદર સ્ટોર કરીને આવજો, સમજીને આવજો કે લોગમાં ગુણાકાર નહીં આવે. લોગમાં ગુણાકાર બરાબર કઈ નહીં થાય. લોગમાં સરવાળો બરાબર લોગમાં ગુણાકાર. ગુચવી કાઢ્યા ને તમને, ગુચવી કાઢ્યા ને. લોગ નો સરવાળો બરાબર લોગમાં ગુણાકાર, લોગમાં ભાગાકાર બરાબર ગુચવાઈ ગયા. લોગમાં ભાગાકાર બરાબર લોગ ની બાદબાકી. યસ, સારું. ચાલો તો આજે આપણે આટલું રાખીએ. ભાર્ગવ અને સાહિલ મળીએ આપણે આવતીકાલે. ઓકે, આવજો બંને.